ગુડ મોર્નિંગ, નમસ્તે, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. એક નવો દિવસ, નવી શરૂઆત. અને અમારી આ કેરલા જર્ની હવે જઈ રહી છે અલેપીથી થેકડી. અને હા, થેકડીમાં અમે શું એક્સપ્લોર કરીશું? તો હા, એલિફન્ટ રાઇડ એક્સપ્લોર કરીશું, ત્યાંના જે નવા નવા કરાટેના દાવ છે એક્સપ્લોર કરીશું, અને સાથે સાથે ઘણી બધી એવી વસ્તુ છે. પેરિયાર ટાઈગર રિઝર્વ છે, એ પણ એક્સપ્લોર કરવાનું છે. તો અહીંયાથી 140 કિલોમીટરના અંતરે થેકડી છે. ત્યાંનો સમય લગભગ 4 કલાક જેવું ડ્રાઇવિંગ છે. ડ્રાઇવિંગ કરીને અમે સીધા અમારી પહેલાં હોટલ પહોંચીશું, ચેક ઇન કરીશું, સામાન મૂકીશું, તમને હોટલ બતાવીશું, અને ત્યારબાદ અમે લોકો એલિફન્ટ રાઇડ માટે જઈશું. તો બને રહેજો વ્લોગમાં, અને ચાલો આપણે શરૂ કરીએ. ત્યાં સુધી સુંદર મજાના આ રસ્તાની તમે મજા માણો, કે જે રસ્તા તમને લઈ જાય છે અલેપીથી થેકડી અને કેરાલાની આ સુંદર વાદીઓમાં. ચાલો આપણે રસ્તાની મજા માણીએ. તો આજની અમારી હોટલ હતી હોટલ પેરિયાર માઉન્ટેન વ્યૂ, અને આ કંઈક અમારા હોટલ રૂમનો વ્યૂ છે. તો ચાલો તમને હોટલનો રૂમ બતાવીએ. હોટલ રૂમમાં અમારો સામાન મૂક્યા બાદ અમે લોકો પહોંચી ગયા એલિફન્ટ સફારીમાં, એલિફન્ટ રાઇડમાં. ત્યાંની ફી હતી 1000 રૂપિયા. જો તમે 500 રૂપિયાની ટિકિટ લેશો તો ફક્ત તમને આ રીતે હાથી પર બેસાડીને અંદર એક રાઇડ કરાવશે, ફેરવશે. અને જો બીજા 50-500 રૂપિયા તમે એક્સ્ટ્રા પે કરશો તો પાછળથી અમે તમને સરપ્રાઇઝથી બતાવીએ છીએ કે શું થાય છે. જી હા, તમારે હાથી પર બેસવાનું છે ને હાથી તમને નવડાવશે, એકદમ શાવર આપશે. તો અમે લોકોએ 1000 રૂપિયાની ટિકિટ લઈ અને આ બંને વસ્તુ એક્સપ્લોર કરી છે. તો ચાલો એ વસ્તુની તમને મજા બતાવીએ. અને આજની રાઈડ માટે અમારો આ હાથી હતો, ને જેનું નામ એ લોકોએ રાખ્યું હતું ઇન્દિરા. તો અમે હવે ઇન્દિરા ઉપર સવાર થઈ અને આ ટૂર કરવા જઈશું. ચાલો નિહાળો. તો અમે અત્યારે કેરાલાની અંદર એલિફન્ટ રાઇડ કરી રહ્યા છીએ. સરસ મજાની એલિફન્ટ રાઇડ કરીને જ્યારે અમે એલિફન્ટ શાવર માટે ગયા ત્યારે અમને રસ્તામાં જોવા મળી એલચી. જી હા, આ જે દેખાય છે એલચીનું ઝાડ છે, અને આ જે ગ્રીન દેખાય છે તે એલચી છે. તો ચાલો હવે આપણે એલિફન્ટથી શાવર લઈએ. શરૂઆતમાં તો હાથી પર બેસતા થોડો ડર લાગ્યો, પણ ત્યાર પછીની જે મોમેન્ટ હતી એ હું શબ્દોમાં તમને વર્ણવી નહીં શકું. તો ચાલો જે મેં મજા માણી તે હું તમને વિડીયોના સ્વરૂપમાં બતાવું. કલારી કરાઠે હવે જો આવ્યા છીએ, અહીંયાથી અમે જઈશું. અત્યારનો ટાઈમિંગ છે અમારો 6 વાગે, 6 થી 7, અને આ જાદુનો ખેલ છે. તો ચાલો અંદર જઈએ. તો અમે અત્યારે બેઠા છીએ કરાટે જોવા માટે. કરાટે માર્શલ આર્ટ, અને ત્યાં આગળ માર્શલ આર્ટમાં એક એક્ટિવિટી હતી, એની અંદર થોડા વોલેન્ટિયર્સની જરૂર હતી. તો આપણે પણ થોડો દાવ અજમાવી દીધો ને એ લોકોની વચ્ચે આપણે નીચે પહોંચી ગયા.
અને એ લોકોનું જે ડેર હતું કરાટે માર્શલ આર્ટનું, એમાં આપણે પણ થોડા સહભાગી થયા. ચલો એ લોકોના થોડા કરતબ તમને બતાવું. કેરળ આવો ને તમે કથકલી ના જો એવું કંઈ બને. ત્યાર પછીનો અમારો છેલ્લો 1 કલાકનો સેશન હતો કથકલીનો, અને એ કથકલીમાં ખરેખર આ ટ્રીપના પૂરેપૂરા પૈસા વસૂલ હતા. એટલું સુંદર એ લોકોનું આયોજન અને એટલું સુંદર એ લોકોએ ડ્રામા કર્યો, 1 કલાકનો ડ્રામા. તો એની થોડી ઘણી મુમેન્ટ છે તે તમને ચાલો બતાવીએ. આ છે થેકડીની એ જગ્યા તે જ્યાંથી અમે ટિકિટ લઈને આ 3 શોને એન્જોય કર્યા. તમે પણ જ્યારે આવો છો ત્યારે આ જગ્યા પરથી અવશ્ય મુલાકાત લેજો. અને હા, એલિફન્ટ રાઇડ સાથે સાથે એલિફન્ટ બાથ જે હાથી નવડા છે એ લેવાનું ભૂલતા નહીં. અને છેલ્લા જે કીધું એ પ્રમાણે અહીંનું કથક એટલે જોરદાર. આ સિવાય પણ ઘણા બધા મેજિક શો ને વગેરે થતું હોય છે, પણ અમે સમયની અપૂરતાના કારણે અહીંયા 3 જ એક્ટિવિટી કરેલી. તો ચાલો હવે આપણી હોટલ રૂમ પર જઈએ. તો આજે સામે દેખાય છે ને હોટલ પેરિયાર માઉન્ટેન પેલેસ, ત્યાં અમે લોકો રોકાયેલા છીએ. ગુડ મોર્નિંગ, નમસ્તે, વેલકમ બેક ટુ ચેનલ. 3rd ડે થેકડી. અત્યારે સવારે અમે બોટિંગમાં જઈએ છીએ, પેરિયાર બોટિંગમાં. ઉપર ટાઈગર રિઝર્વ છે વાઇલ્ડ લાઈફ, ત્યાં જઈશું પેરિયારમાં, એને એન્જોય કરીશું ને ત્યાર પછી અમે અહીંથી મુનાર જઈશું. મોર્નિંગમાં તમને તમારી મનપસંદ વસ્તુ મળી જાય ને એ પણ આ સિનિયર સિટીઝન ક્લબ સાથે. અત્યારે હું થેકડીમાં છું ને થેકડીમાં મને એક ગ્રુપ મળ્યું છે, વોકિંગ ગ્રુપ. સરની જોડે ચાલીને મજા આવી. તો હું અત્યારે અહીંયા ઊભો છું, પાછળ અમારી બસ છે, આ બસની અંદર અમે જઈશું અને અહીંયાથી ટાઈગર રિઝર્વમાં બોટ માટે જઈશું. અને ત્યાં આગળ જે છે આખું ટિકિટ કાઉન્ટર છે અને અમે લોકો આ બસની અંદર બેસી જઈશું. આગળ બેસી જાય છે, પારુલ છે. તો આ કંઈક બસનો વ્યૂ છે પેરિયાર ટાઈગર રિઝર્વ માટે. અહીંયાનો નજારો બતાવું ચલો. તો બેઝિકલી બસ અને એન્ટ્રી ફીના તમારે 75 રૂપિયા એક જણા થશે, ઇન્ડિયન હશો તો. સ્ટુડન્ટ માટે કન્સેશન છે, બીજી બધી ડિટેલ પછી આપીશ. ઉપર બોટિંગના 255 છે, તે ત્યાં જઈને લેવાના છે. તો ચાલો આપણે બસમાં બેસીને આગળની સફર બતાવે. ચાલો. વેલકમ બેક. તો હું અત્યારે અહીંયા છું પેરિયાર ટાઈગર રિઝર્વની અંદર. આ જે એરિયા છે બોટિંગનો વેઇટિંગ એરિયા છે. તમે જ્યારે અહીંયા આવશો ને તો તમને પહેલાં તો 6 વાગે લાઇનમાં કાઉન્ટર પર જે આર્મીનું ત્યાં છે ત્યાંથી લાઇનમાં ઊભા રહી અને તમારે બસની ટિકિટ લેવાની છે. એન્ટ્રી ફી સાથે 75 રૂપિયા એક માણસના લેશે. ત્યાં ઓનલાઈન ચાલશે. પછી જેવા તમે અહીંયા બસમાં આવશો ને નીચે ઉતરશો, બોટિંગની ટિકિટ છે 255 રૂપીસ. અહીંયા એ લોકો કેશ જ લે છે, કેશ સિવાય નથી લેતા. તો જ્યારે પણ આવો કેશ લઈને આવજો. આઈડી પ્રૂફ પણ માગે છે. અને આ ટોટલ ફોરેસ્ટનું છે. અહીંયા બોટિંગ ટોટલ 2 કલાક 1.5 કલાક કરાવે છે. 7:30થી શરૂ થાય છે. તમને ટિકિટ અને સીટ નંબર આપી દે છે. તો જ્યારે પણ આવો ત્યારે સમય લઈને આવો. ને ચલો અત્યારે હું તમને થોડું એનું એક્સપ્લોર કરીને અહીંયા બતાવું છું શું છે. ચાલો. તો સામે જે છે ટિકિટ કાઉન્ટર છે, ઉપર કેન્ટીન છે. અહીંયાથી ટિકિટ કાઉન્ટરમાં જવાનું છે. ને આ જે એરિયા છે એમાં એક સોવેનિયર શોપ છે, વેઇટિંગ એરિયા છે. અને આ રીતનો કંઈક વ્યૂ છે અહીંયા જુઓ. તો અહીંયાથી અમે નીચે જઈશું ને આ અમારી બોટ છે.
આ રીતે ટિકિટ પર બોટ પેરિયાર ને આ છે અમારી પેરિયાર બોટ. તો આ રીતે લખેલું છે. ચલો અમે એન્ટ્રી લઈએ. અહીંયા આવશો ને એટલે આ રીતે તમારી પાસે લાઈવ જેકેટ હશે. લાઈવ જેકેટ તમારે આ રીતે પહેરવાનું રહેશે, કેમ કે સેફટી ફર્સ્ટ. આ રીતે પહેરી લેજો અને પછી એને ટાઈટ કરી લેજો. બરાબર, બધાને આ રીતે પોતાની સીટ નંબર એલોટ કરેલી છે. ત્યાં ટિકિટ લેશો એટલે બોટનું નામ, કઈ ડેકમાં બેસવાનું, અપર ડેક, લોઅર ડેક. તો એ રીતે જ અમે અત્યારે અપર ડેકમાં છીએ. બોટિંગ કરતા કરતા એક ફોરેનર ભાઈ મારી સાથે બેઠા હતા, તો તેની સાથે પણ થોડા અંગ્રેજીમાં આપણે ગપ્પા મારી દીધા, વાત કરી લીધી. ચાલો એ મોમેન્ટ જુઓ. Hi. How are you? Oh, I'm fine. You're from? I'm freezing. Not in Germany. Yeah, I'm freezing in the sea. Oh. Yeah, it's pretty cold today. Yes. Because we are in forest range, lots of greenery here. Yeah. So that's why. But I enjoy it. Yes. બોટિંગમાં પક્ષીઓ થોડા મળ્યા, પણ અમને રોમાંચક મજા ત્યારે આવી કે જ્યારે બોટની રેસ થઈ અને એમાં અમારી બોટ છેલ્લા નંબર પર આવી. તો આ છેલ્લી મજા માણીને અમે લોકો અહીંયાની જગ્યાને અલવિદા કરીને પાછા પહોંચી ગયા અમારી હોટલ પર બ્રેકફાસ્ટ કરવા માટે. અને બ્રેકફાસ્ટ કરીને અમે હવે ત્યાંથી નીકળીશું મુન્નાર માટે. તો આ વિડીયોને આપણે અહીં જ ખતમ કરીશું. બ્રેકફાસ્ટ તમને બતાવીએ અને ત્યાર પછી આપણે નીકળીએ છીએ મુન્નાર માટે. મુન્નારનો અલગથી પાછો વિડીયો આવશે, તો એ વિડીયો જોવાનું ભૂલતા નહીં. ચાલો તો ફરી મળીએ ટ્રાવેલિંગ બીટ્સના કેરાલા સિરીઝના નવા વિડીયો સાથે. ત્યાં સુધી કીપ પેડલિંગ, કીપ સાયકલિંગ, હેવ અ નાઇસ ડે. બાય 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 બાય. હલો, વેલકમ બેક. એક દિવસથી થેકડીમાં છીએ, ટેકડી. અને આ છે અમારી માઉન્ટેન વ્યૂ રિસોર્ટ. અહીંયાની એકદમ જબરજસ્ત રિસોર્ટ હતો. હવે અહીંયાથી અલવિદા કરીશું. અહીંયાથી અમે સીધા જઈશું મુન્નાર. પાછળનું વ્યૂ તમે જો, એકદમ જબરજસ્ત છે. પ્રોપર્ટી એટલી સુંદર છે કે જબરજસ્ત. પૂરી કમાન્ડ કરીશ કે જ્યારે પણ ટેકડી આવો છો અહીંયા રહેજો.